બિચારા હેરાન થાય છે. તો આપણે એવું કંઈ કરીએ તો ભાઈ શું કરીએ? આપણે અહીંયા વેલફેર સેન્ટર એટલે કોલ સેન્ટર કરીએ કે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વ્યક્તિ બીમાર થયો હોય તો એ બીમારી વ્યક્તિ આપણો એનો કોન્ટેક્ટ કરે એટલે એને જે વિસ્તારમાં છે ત્યાં ટોપમાં ટોપ ડોક્ટર અને ઓછા બિલે એને સાજા કરી દે એવો એને પૂર્ણ સંદેશો મળે. એવું કરીએ તો વિચાર બહુ સરસ, મને ગમ્યું. મને કે પાસ નિઃશુલ્ક લોકોને સેવા થાય, મને ગમ્યું. પણ તમને કેમ ખબર પડશે કે ઓલી ફલાણી જગ્યાએ ડોક્ટર કોણ છે? કે એના માટે મહેનત કરી લે. 6 મહેનત છોકરાઓ કરતા. કેટલા મહિનાથી? 6 મહિનાથી આખા ગુજરાતના સારા સારા ડોક્ટરો, ટોપ લેવલના ડોક્ટરો, એ બધાની મુલાકાતો લઈ લીધી અને બધામાં એગ્રી થયા. છોકરાઓ, તમે ઉંમર પણ બહુ સરસ સંકલ્પ કર્યો છે, બહુ સારી વાત છે કે આખા ગુજરાતમાં હવે પછી ગમે ત્યાં કોઈ વચ્ચે એક્સિડન્ટ થયું હોય કે સાવ ગામડામાં રહેનારા માણસ હોય એને પણ યોગ્ય સમયે તુરંત, યાદ રાખજો, વોટ્સઅપ તો એને સતત ચાલુ રહે, એ બધું પછી મને જ આજે ખબર નહીં પડે, પણ એને મેસેજ 24 કલાક એમાં એ આગળ વધી શકે અને ગમે ત્યારે એને યોગ્ય માર્ગદર્શન મળી રહે, જેથી કરીને નાના માણસો બિચારા અટવાય ને. નાના ક્યાં, શહેરમાંય પણ કયા ડોક્ટરની પાસે જવું, કોની સલાહ લેવી, કોણ ડોક્ટર યોગ્ય ન્યાય આપે એમ છે, એ શહેરમાં ખબર હોતી નથી. એ છે ને આપણી સ્થિતિ કઈ ખબર છે? પૂર આવે પછી પાણી બંધ એવી પોઝિશન હોય. માંદા થાય પછી દોડધામ કરીએ. પેલા કોને ઓળખશો? એ તારા જેવો છે, બીજા કોને ઓળખે? એટલે એવી પોઝિશનમાં યોગ્ય ન્યાય મળી શકે એટલા માટે ભક્તો અહીંયા વેલફેર સેન્ટર ખોલવામાં આવે છે. એનું આજે વિમોચન કરવામાં આવશે, તમને બધાને જ્ઞાન થાય. એટલે જેટલા પણ ઘેરે બેસી સાંભળતા હોય, તમારે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની એપેન્ડિક્સ થાય કે XYZ, ડાયાબિટીસ, એપેન્ડિક્સ, મોટા કેન્સર જેવા ભયંકર રોગો, XYZ કાંઈ પણ હોય તો તમને તુરંત અહીંયાથી કોની સલાહ લેવી, કોની પાસે જવું, કોણ નજીકમાં નજીક છે, વગેરે વગેરે તમને પૂરા ગુજરાતની સલાહ પ્રાપ્ત થઈ જશે. ક્લિક કરી અને સરદાર વેલફેર સેન્ટર એનું લોન્ચિંગ કરશે. આપણે એકવાર જોરદાર જયઘોષના નાદની સાથે આ લોન્ચિંગને વધાવીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. જય સ્વામિનારાયણ. સરદાર વેલફેર સેન્ટરમાં તમારું સ્વાગત છે. હું તમને સ્વાસ્થ્ય સંબંધી શું મદદ કરી શકું? ભલે ભક્તો, આ સરદાર વેલફેર સેન્ટર એવું એક કોલ સેન્ટર છે. ગુજરાતના કોઈ પણ રાજ્ય, કોઈ પણ જિલ્લો, કોઈ પણ તાલુકો, કોઈ પણ ગામડું હોય, છેવાડાના વિસ્તારમાં રહેનારો વ્યક્તિ જ્યારે જરૂર પડે ત્યારે આ હેલ્પલાઇન નંબર તમને આપવામાં આવે છે. ખાસ નોંધી લેજો. 6002060040620 640 આ નંબર છે. આમાં તમે વોટ્સએપ મેસેજ 24 કલાક કરી શકો છો. 24 કલાક તમને વોટ્સએપનો રિપ્લાય આ નંબર ઉપરથી પ્રાપ્ત થશે. અને તમે વોટ્સએપ કોલ કરશો તો સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી એમાં તમને તુરંત રિપ્લાય આવશે. માટે એમાં તમે લાભ લઈ શકશો. અને વોટ્સએપ મેસેજ કરશો એટલે તમને, અથવા વોટ્સએપ કોલ કરો તો પણ તમને એક ફોર્મ આપવામાં આવશે. વોટ્સએપના માધ્યમથી તમને ફોર્મ પ્રાપ્ત થશે. એ ફોર્મની અંદર આપેલી તમામ વિગતો તમે ભરશો એટલે તમારા જ્યાં તમે રહો છો, તમારા વિસ્તારમાં નજીકમાં નજીક સારામાં સારા ગુણવત્તાવાળા ડૉક્ટર એનું તમને માહિતી આપવામાં આવશે. અને કદાચ તમારી પાસે સરકારી યોજનાઓના પીએમજય આદિક સરકારી યોજનાઓના કાર્ડ તમારી પાસે હશે, અથવા આયુષ્યમાન કાર્ડ આદિ કાર્ડ તમારી પાસે હશે, તો તમને એ કાર્ડનો લાભ કઈ રીતે પ્રાપ્ત થઈ શકશે, તમે કઈ રીતે એ કાર્ડનો લાભ પ્રાપ્ત કરી સંપૂર્ણ નિઃશુલ્ક સેવાઓ હોસ્પિટલની પ્રાપ્ત કરી શકો, અથવા ઓછા ફીએ તમારી સેવાઓ તમે પ્રાપ્ત કરી શકો, એ તમામ સંપૂર્ણ માહિતી આ સરદાર વેલફેર સેન્ટર દ્વારા તમને
એક પણ રૂપિયાનો ચાર્જ લીધા સિવાય વિના મૂલ્યે આપવામાં આવશે. તમને ગમ્યું કે ન ગમ્યું? તો જોરદાર તાલીઓના નાદની સાથે પૂજ્યપાદ ગુરુશ્રીના આ એક